ચાલો હવે સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ વલસાડની તો ગુજરાત રાજ્યમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈપણ સ્થળે અને કોઈપણ સમય તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે 100ના હૈયે અને હોઠે ચડતું નામ હોય તો તે છે 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસ। વલસાડ જિલ્લામાં 108 ઇમરજન્સી સેવાનો વ્યાપ વધ્યો છે। વર્ષ 2024ની સરખામણીએ 2025માં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। જણાવી દઈએ કે 108ની સેવાઓ જે છે તેની લોકોએ સમયસર લાભ લીધો વધીને 48,789 પર પહોંચ્યો છે અને આમ એક જ વર્ષમાં 5,250 વધુ દર્દીઓ સમયસર સારવાર મળી રહ્યા છે। વલસાડ જિલ્લામાં નોંધાયેલા ઇમરજન્સી કેસોમાં પ્રસૂતિ સંબંધિત કેસો 100થી વધુ રહ્યા છે, જેની સંખ્યા 12,754 છે। વાહન અકસ્માતના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે। વર્ષ 2024માં 5,055 અકસ્માતના કેસો નોંધાયા હતા, જે વર્ષ 2025માં વધીને 5,705 થયા છે। આ ઉપરાંત અન્ય ઇજાઓના કેસો 3,049થી વધીને 3,607 પર પહોંચ્યા છે। ગંભીર બીમારી સંબંધિત કેસોમાં પણ વૃદ્ધિ નોંધાઈ છે। હૃદય રોગના કેસો 1,547થી વધીને 1,993 થયા છે, જ્યારે શ્વાસની તકલીફના કેસો 3,219થી વધીને 3,627 થયા છે। ઉચ્ચ તાવના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે 3,030થી વધીને 4,019 પર પહોંચ્યો છે। પેટના દુખાવાના 8,346 કેસો નોંધાયા છે। ત્યારે પાડોશી જિલ્લાઓની સરખામણીમાં આપણે વાત કરીએ તો વલસાડમાં 108 સેવાનો વ્યાપ વધુ જોવા મળી રહ્યો છે। નવસારી જિલ્લામાં ઇમરજન્સી કેસો 30,640થી વધીને 32,043 થયા છે, જ્યારે ડાંગ જિલ્લામાં 14,508થી વધીને 16,417 કેસ નોંધાયા છે। ત્રણેય જિલ્લાઓમાં 108 સેવાનો 100થી વધુ ઉપયોગ વલસાડ જિલ્લામાં થઈ રહ્યો છે।